નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોળીનો જાતિનો દાખલો રદ કરતા જિલ્લા કલેક્ટર જાતિનો દાખલો રદ કરી સભ્યપદ રદ કરવા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ગાર્ગી જૈનનો હુકમ કરવામાં આવ્યો છે। છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કિશનભાઈ કોળીની જાતિના દાખલા રદ કરવા માટે વિસ્ટેશ સમિતિ દ્વારા હુકમ થયો હતો। છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર 4માંથી અનુસૂચિત આદિજાતિ બેઠક પરથી વિજેતા જાહેર થયેલ મંજુલાબેન કિશનભાઈ કોળીનું હિન્દુ રાઠવા જાતિનું પ્રમાણપત્ર રદ કરવામાં આવ્યું છે। જાતિના દાખલા બાબતેની સરકાર કાર્યવાહી ચાલતી હતી, જે અંગે આજ કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારીની કચેરીમાં તેની સુનાવણી હોય, જે સુનાવણી દરમિયાન કલેક્ટરે મહત્વનો હુકમ કર્યો છે। મંજુલાબેન કિશનભાઈ કોળીનો હિન્દુ રાઠવા આદિવાસીનો જાતિનો દાખલો રદ કરી સભ્યપદ રદ કર્યું છે, જે સમાચાર મળતા જ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ગાર્ગી જૈન દ્વારા વોર્ડ નંબર 4માં અનુસૂચિત જાતિની બેઠક પરથી વિજેતા થયેલા ઉમેદવાર મંજુલાબેન કિશનભાઈ કોળીને ગેરલાયક ઠરાવવા તથા 1963 કલમ 38 પેટા કલમ 3ની જોગવાઈઓ મુજબ વોર્ડ નંબર 4ની બેઠક ખાલી જાહેર કરવા હુકમ કરવામાં આવ્યો છે।